પહેલા પોલીસમાં નોકરીનો ક્રેઝ હતો, પરંતુ હવે તો પોલીસમેનને પણ ખાદી પહેરવાનો ક્રેઝ ચડ્યો છે. કારણ કે ગુજરાત વિધાનસભામાં ધીરે ધીરે પોલીસમેનથી પોલિટિશિયન બનનારાની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં કેટલા નેતાઓ પહેલા પોલીસમાં હતા અને શું છે તેમની ઇનસાઇડ સ્ટોરી, ચાલો આજે એની જ વાત કરીએ. અમદાવાદનું માધુપુરા પોલીસ સ્ટેશન. એક સમયે ગોપાલ ઇટાલિયા અહીંયા જ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. અત્યારે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત મેળવી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આજે તેમની અને તેમના જેવા ખાખીથી ખાદીધારી બનેલા નેતાઓની જ વાત કરવી છે. 30 મહિના પહેલા ગોપાલ ઇટાલિયા વિધાનસભા ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પર હારી ગયા હતા, પરંતુ હવે તેઓ વિસાવદર પેટા ચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ્યા છે. એ જ ગુજરાત વિધાનસભા કે જ્યાં તેમણે તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રીને જૂતું ફેંક્યું હતું અને ત્યારબાદ સામાજિક કે પછી એમ કહો કે તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ. કારણ કે આ ઘટના બાદ જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીમાં બેઠેલા અરવિંદ કેજરીવાલની નજરમાં આવ્યા હતા. જાન્યુઆરી 2013માં અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ નોકરીમાં મોહભંગ થતા 2014માં ક્લાર્ક બન્યા. ધંધુકા તાલુકા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની ઓફિસમાં રેવન્યુ ક્લાર્ક. માર્ચ 2017માં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંક્યું. નોકરીમાંથી સસ્પેન્ડ થતા સામાજિક આંદોલનો કર્યા. પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય. જૂન 2020માં આમ આદમી પાર્ટી સાથે જોડાયા. 12 ડિસેમ્બર 2020માં ગુજરાતના આપના પ્રદેશ પ્રમુખ. CR પાટીલ. ગુજરાત પોલીસમાં 14 વર્ષ કોન્સ્ટેબલ તરીકે સેવા. 1989માં ભાજપમાં જોડાયા. 2009માં નવસારીથી લોકસભા ચૂંટણી જીતી સાંસદ તરીકે અનેક રેકોર્ડ તૂટ્યા. 2020માં ગુજરાત ભાજપ અધ્યક્ષની જવાબદારી. 2022માં ગુજરાતમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી. કેન્દ્રમાં મંત્રીની જવાબદારી. જેઠા ભરવાડ સૌથી પહેલા પોલીસ કોન્સ્ટેબલ રહ્યા. 1998થી 2022 સુધી 6 વખત શહેરા બેઠકથી ધારાસભ્ય. વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે પસંદગી. નાફેડના ચેરમેનની જવાબદારી પણ નિભાવી. ભવાન ભરવાડ 1974માં અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ. 1987માં ખાકી છોડી કોંગ્રેસમાં જોડાયા. 2007માં કિરીટસિંહ સામે હાર્યા હતા. 2012 સુધી કોંગ્રેસનો ખેસ પહેર્યો. 2012માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. હાલ ધારાસભ્ય નહીં, ભાજપના કદ્દાવર નેતા. શ્યામજી ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે જવાબદારી નિભાવી. ભાજપ સાથે વર્ષો સુધી રહ્યા. પૂર્વ સંસદીય સચિવ અને કોળી સમાજનો ચહેરો. ટિકિટ ન મળતા કોંગ્રેસ પાર્ટીનો પંજો પકડ્યો. 2019માં ફરી ભાજપમાં જોડાયા. 2022માં ચોટીલા બેઠકથી વિધાનસભા ચૂંટણી જીત્યા. આ તમામમાં એક વાત કોમન છે કે તેમણે શરૂઆત પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી હતી અને અત્યારે ભવાન ભરવાડને બાદ કરતા તમામ સક્રિય રાજનીતિમાં છે. CR પાટીલ કેન્દ્રમાં, જ્યારે ગોપાલ ઇટાલિયા, જેઠા ભરવાડ અને શ્યામજી ચૌહાણ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે અને પ્રજાના પ્રતિનિધિ બની નેતૃત્વ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.